આજે આવી ગયા છીએ આપણે ખજૂરી પીપળિયા, અને ખજૂરી પીપળિયાના આપણા જે 3 વર્ષથી જે ઓર્ગોનિક બેઝ ઉપર જે પ્રોડક્ટ વાપરે છે, તો આજે એનો અનુભવ લેશું. નમસ્કાર. નમસ્કાર. તો સૌ પ્રથમ આપનું નામ જણાવો. મારું નામ છે સુભાષભાઈ નાગજીભાઈ ખડંચા, ગામ ખજૂરી પીપળિયા, તાલુકો કુકાવા, જિલ્લો અમરેલી. તો સુભાષભાઈ, આપણે તમે જે ખેતી કરો છો અને અત્યારે જે ચણાનું વાવેતર છે, કલોંજી છે અને જીરું છે, અને સુભાષભાઈ તમે જે પ્રોડક્ટ વાપરો છો ઓર્ગોનિક બેઝ ઉપર, એનાથી તમને ફાયદો શું લાગે છે? ઘણો ફાયદો, ઉત્પાદનમાં, ક્વોલિટીમાં, બધી રીતે. ઘણી જમીને ફળદ્રુપ થાય, બધી રીતે ફાયદો થાય છે. તો અત્યારે જે ચણાનું વાવેતર છે, તો ચણાના વાવેતરમાં અત્યારે આપણે જોઈ કે ચણા એકદમ પાટલા ભેગા થઈ ગયા છે, તો આમાં કઈ પ્રોડક્ટ વાપરેલી છે? આપણે એજોની ઈયળ માટે એજોની વાપરો છો. એજોની કેટલા ટાઈમથી વાપરો? 3 વર્ષથી તમે વાપરો છો. તો એજોની તમે ઈયળ માટે વાપરો છો, તો ઈયળમાં કંટ્રોલ થઈ જાય છે? હા, કંટ્રોલ પૂરેપૂરો. કે બીજી વાપરવી? કોરાજન કરતાં સારું રિઝલ્ટ આવે. કોરાજન કરતાં સારું? એ તમારો અનુભવ? હા, અનુભવ. તો ધરતી ઔષધની બીજી કઈ પ્રોડક્ટ વાપરો છો? આપણે એક પાવામાં આપણે કાર્બન પોટાશ આવે, પ્રવાહી કાર્બન પોટાશ, અને એક માઇક્રોન્યુટન અને નેટ સર્ફ કંપનીનું સ્ટીમરી જે ફ્રૂટ ફ્લાવરિંગ ને માટે, વિકાસ માટે. તો આ બધી પ્રોડક્ટ તમે જે વાપરો છો, તો વાપરા પછી એનો ખર્ચ અંદાજે કેટલોક, આજે જનરલ ખેતી આપણે કરતા હોય રાસાયણિક બેઝ ઉપર, તો એના ખર્ચમાં નાના ખર્ચમાં કેટલો ફેર? ઘણો ફેર પડે. પેલા ખર્ચ ડબલ થતો, અત્યારે 50% થઈ ગયો ફેર. 50% ખર્ચ ઘટી ગયો. અને જો મિત્રો, અત્યારે આપણા સુભાષભાઈના ચણા છે, થોડાક આમ આડા કરીને બતાવો. જો એનું બંધારણ છે, જે અત્યારે ફ્લાવરિંગ 50% હજી 50% બંધારણ થયું છે, અને હજી તો ફ્લાવરિંગ અને ફૂટ ચાલુ છે, અને પાટલા થઈ ગયા છે ભેગા. તો સુભાષભાઈ, આપણા ઘણા બધા ખેડૂતો હોય, તો ઘણા બધાના ફૂગના એવા પ્રશ્નો હોય છે, માંડવીમાં ને એમાં બધા ચણામાં. તો તમારા ખેતરમાં ક્યાંય ફૂગ દેખાતી નથી, ક્યાંય સુકારો નથી, તો એના વિશે તમારું શું માનવું છે? કે આ ઓર્ગેનિક કંપનીનું બધું અપનાવવું જોઈએ. એમ ઓર્ગોનિક બેઝ ઉપર વાપરતો હોય એટલે જમીન સુધરે એટલે મોલ સારા થાય. દેશી ખાતર જેમ આપણે નાખ્યું કેમ થાય, એની બરાબર થાય. બરોબર. આટલો ફાયદો થયો ને કે આમ કઈ સુકારો દેખાતો નથી ચણામાં. હું આ જ્યારથી વાપરું છું ત્યારથી કોઈ જમીનમાં સુકારો આવતો જ નથી મારે. અને કે પહેલા બહુ આવતો મારે. પહેલા સુકારો આવતો. આપણે રાસાયણિક બેઝ ઉપર વાપરતા ને બધી વસ્તુ, ત્યારે વધારે આવતો. આ ચાલુ કર્યું ત્યારથી મારે હાવ ઓછું, ભાગે ક્યાંક જોવા મળે, નકર ન હોય. એ બહુ વરસાદ હોય તો જ, નકર નહીં. બરોબર. જમીન મારે થોડી ખારસ છે, વધારે ભેજ હોય તો ક્યાંક ભાગે છોડવું હોય, નકર ન હોય. તો આ ખેતીમાં તમે જે ડિફરન્સ કર્યો કે રાસાયણિક ઓછું કર્યું ને આપણે ઓર્ગોનિક બેઝ ઉપર ગયા છીએ, તો જમીન માટે અને હેલ્થ માટે બધી રીતે સારું. તો સુભાષભાઈ, તમારા એક કોન્ટેક્ટ નંબર આપો. મારો મોબાઈલ નંબર છે 97244 17648. 97244 17648. કોઈ પણ ખેડૂતને કદાચ જોવું હોય અને કોઈ માહિતી જોતી હોય તો આપો ને. હા, ખૂબ ખૂબ ધન્યવાદ.